હવે શું કયો છો બેન? સમાધાન માટે અમે ફોન કર્યો છે. સમાધાન તો મારે એની હારે કેમ કરવું? તમને એને તકલીફ ઘરને એમ કહે કે શું કહે વૈઠેલ છો, મારો ઘરવાળો એમ કહે કે. હેલો, બોલો. એ જય ભીમભાઈ. જય ભીમ. એ દીપક બોલું. બોલો. આપણે મોરબી છે. બોલો દીપકભાઈ. આપણે વાત થઈ હતી બપોરે, વાત તો થઈ હતી હું બપોરે તમે. કામમાં હતો, તમે એક હા ધારા ફોન માટે ફોન કરો તો એમ કઈ ભેગું ન થાય ભાઈ. હા હા, પણ હું ક્યાં ના પાડું ભાઈ? તો તમે નતું કીધું કે પણ હંજે તમે ફોન કરજો. એકારે 10 ફોન કરો તો મેં તમને નતું કીધું કે તમે ખમી જાવ, પણ તમે ન ખમો તો હું કરું? ના ના, એ તો સાચી વાત છે. બોલો હું હતું? એ ઘરના ડખાય બે જણા. હા, હું છું ઘરના ડખા? બોલો. ઘરના ડખામાં એવા બોલાચાલી થઈ અને ઘરના વયા ગયા. બરોબર. તો હવે શું કરવું છે તમારે? મારે ઘરના જોઈ જ છે. બરોબર. તો એના માટે શું કરવું હોય? તમારે એટલે એમ નહીં, તમારા ઘરના વૈયા ગયા છે હા, તો એ હું હેના કારણે વૈયા ગયા છે? એટલે બે જણાને બોલાચાલી થઈ. હા બોલાચાલી તો નાની હતી, પણ એમાં એને મોટું રૂપ લઈ ગયું. સમજ્યા તમે? હા એટલે હું કામ ઉપર નીકળી ગયો, પછી એ લોકો ને મા બાપને ફોન કરી. હું અત્યારે રે ને મોરબી હું રહું. હા અને પછી અમારે બોલાચાલી થઈ હતી. એટલે તમે ડિટેલમાં માહિતી આપું કે ટૂંકમાં આપું ભાઈ? બોલો ને, ડિટેલમાં બોલો, વ્યવસ્થિત માહિતી આપો તો જ ભેગું થાય ને. હા હા હા, જો 18/5/2010 માં મારા મેરેજ થયા. હા પછી મારે 3 વર્ષ પછી મારે એક બાળકનો જન્મ થયો. બરોબર. એટલે મારે હાવ ની બધે બોલતા કે દીપક તમારા કોઈ મોઢા જોવે નહીં, તમે બાળક નથી. મેં મારા ઘરના દવામાં ઘણા બધા પૈસા નાખ્યા. હા હું નાનો માણસ છું, હું PGVCL જોબ કરું, હમ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર. હા મેં મારી આખી લાઈફ એમાં બગાડી નાખી. બરોબર. પછી મારે એક બાળકનો જન્મ થયો. હા પછી એના વાય મેં ઘણું બધું કરી નાખ્યું. મેં એમ કે આ મારી દુનિયા જ છે એમ. હા મારા પપ્પાની બધા કહેતા હતા, તું ઓલા છોકરા અને તારી પત્ની હોય આવું ગાંડો થામાં. હું કહું ના, મારું જીવન મારું આ આવ્યું. હા, એ તો પરિવાર હોય, જીવન હા હોય ને. હા, એના માટે આપણે આ કરી દો, બીજું શું કરીએ એમ. પછી મારે 14 વર્ષ પછી મારે એક બીજો બાળકનો જન્મ થયો. હા એ છોકરો. બરોબર. પછી મેં મારા ઘરનાને કીધું. મારા દવા મારે અહીંયા મોરબી આપણે મોટું દવાખાનું હોય, તમે નામ સાંભળ્યું હોય તો, ખુશ્બુ કરી. હા હા, બોલો જલ્દી વાત કરો ની. હા, એટલે ખુશ્બુની અંદર છે ને, મેં કીધું આપણે સિઝેરિયન કરવાનું જ હતું. હમ મેં કીધું એક કામ કરીએ, આપણે મોરબી સિવિલની અંદર સિઝેરિયન કરાવી નાખીએ. હા મોટું સિઝેરિયન કરવાનું, બરોબર. અને જે 5 પછી આપણે બચે ને, એ આપણે છોકરું તે છોડી હોય એના નામ ઉપર આપણે એને ખાતામાં નાખી દઈશું. હા તો મારા ઘરના મહિના નહીં. મેં કાંઈ વાંધો નહીં. 80,000 રૂપિયા મારી અહીંયા થયા. હા અને પછી અમારે બે જણાને બોલાચાલી થઈ. બરોબર. ટૂંકમાં પતાવવું એમ. હા, ટૂંકમાં બતાવો. હા, ટૂંકમાં એમ. પછી અમારે બે જણાને બોલાચાલી થઈ. પછી મારા ઘરને મારો નંબર બ્લેકલિસ્ટમાં ઘાલી દીધો, અને મમ્મી પપ્પાએ ઘાલી દીધો. પછી હું યુટ્યુબમાં શું કહેવાય, વોટ્સઅપમાં હું વિડીયો મૂકવા માંડ્યો. હેના હે હેના વિડીયો મૂકતા? કે હું એ આત્મહત્યા કરું. હા મારા પત્ની હારે, મારા છોકરા હારે, મને કોઈ આ લોકો વાત કરવા નથી દેતા, મારા હારે. હા પછી એ લોકોએ મહિલા મંડળમાં કેસ કર્યો. બરોબર. પછી મેડમનો મને ફોન આવ્યો. મને કે ભાઈ તમે અહીંયા આવી જાઓ. હા કાંઈ વાંધો નહીં મેડમ. આવ્યો. મેં કહ્યું આ મારી ભૂલ છે. મેં વોટ્સઅપ મેં આ વિડીયો મૂક્યો, મારી ભૂલ છે. અને મારા પત્ની ને મારા બાળકો મને વાત નહોતા કરવા દેતા, એના કારણે મેં આ પગલું મેં ભર્યું હોય. હા પછી કે મારી પત્ની ને મારા હારા કે તમે અહીંયા આવતા રહ્યો રહેવા, હા તો મારી દીકરીને મોકલો. હા મેં કાંઈ વાંધો નહીં. પછી મેં 2-3 જગ્યાએ એને મકાન બતાવ્યા. હા તો અહીંયા એ લોકો ક્યાંય એગ્રી થયા નહીં. મારે જોબ તો મોરબી જ છે. હા, એટલે તમારા હું હારાની શું કામ ધંધો કરે? મજૂરી. બરોબર. પછી મેં રહ્યા ને રેલવે પાસે મકાન ગોત્યા. હા 2 મકાન મેં એને બતાવ્યા. એ લોકો એગ્રી ના થયા. કેમ કે હા મારે ડેમોમાં જવામાં અને આવવામાં મારે મોરબી સરળ પડે એમ. હમ એ માટે તો અહીંયા એગ્રી ના થયા. પછી મેં બસ સ્ટેન્ડની બાજુમાં રોયલ પાર્કમાં હા અહીંયા મેં 9 મકાન બતાવ્યા. હા, અહીંયા એગ્રી ના થયા. તો કે પણ અહીંયા આવું ટૂંકમાં તેવું. બતાવો ને ભાઈ તમારું કામકાજ.
તમે દારૂ બારૂ પીવો છો એ કયો પેલા? ના વેલા પીતો હતો સાહેબ. હા તો એ તકલીફ આવી હતી ને. કેટલા વર્ષથી બહાર હમણે છે? આ 3 મહિના રહી સાહેબ. 3 મહિનાથી. ન રહેવાનું કારણ, બાંધવાનું કારણ શું છે? કયા શેમાંથી બાંધવાનું થયું તમારે? બાજવાનું જો અમારે અહીંયા પ્રસંગ હતો બરોબર મારા હારાનો, હા મારા કાકાજી હારાના છોકરાનો. હા અને એ અમે પ્રસંગમાં ગયા હતા ને અમે બોલાચાલી થઈ ગઈ. એમાં એ મારા ઘરના મને બોલવા માંડ્યા. પણ એમની પ્રસંગમાં તમે દારૂ બારૂ પીધો છે તો એ બોલા સાલી છે ને? ના ત્યારે મેં નહોતું પીધું સાહેબ. તો કેમ પ્રસંગમાં કેમ તમારે ઓશિતાના પ્રસંગમાં જ્યાં તમે બોલવા એટલે બાદવા મળ્યા? એટલે પછી એ લોકોએ મને એમ કીધું હું અહીંયા વાંકાને રહેવા હોયો ગયો. હા પછી અમે વર્ષ એકથી હું અહીંયા રહેતો હતો. હા 1 વર્ષથી મારે ઘરનું મકાન છે મોરબી. હા બોલે હા એટલે આપણે એ લોકોને સાહેબ આપણે ઈ મેસેજ દેવાનો. અત્યારે હું બીમાર છું. બીમાર મતલબ મારે ઓલું બાયપાસ કરવાનું છે. અને મારા બાળકો હાર્ટ પ્રેશર છે તમને? હા હા મને હા મને મને હુમલો આવ્યો હતો તો મારા હા પત્ની કે મારા હારા વાળા કોઈ લોકો ઈ આયા હતા પણ એ લોકો કોઈ મારી પરવા નથી. હા અને હજી હું એમ જ કહું કે કદાચ હું મરી જાઉં ને સાહેબ તો મને કોઈ વાંધો નથી, પણ મારા બાળકો મારા ભેરા છે ને ત્યારે મારા રિપોર્ટ કરવાનું થાય. મારા છોકરા વિના હું રિપોર્ટ સાહેબ કરવાનું થતો નથી મારે. એટલે બરોબર. મારા બાળકોને તમે મેસેજ આપો હા કે તમારા પપ્પાને આવી રીતે હે તમે આવા. મારા પરિવારે ફોન એ લોકોને કર્યો હા કે મેં કહ્યું મારા ધાર્મિક ને મોકલો હા મારા ભેરો. હા એટલે ભલે મારો રિપોર્ટ થઈ જાય પછી તમે તેડી જજો. મારે જો મારી પત્ની આવે તો હા ભલે, આવે તો મારી, ના આવે તો એને કાંઈ હું ફોર્સ કોઈ ઉપર ના કરી શકું સાહેબ. અત્યારે દારૂ બારૂ પીધો છે તમે? ના સાહેબ. ઠીક. તો હવે મારી મદદની શું જરૂર છે કયો, કરી દઈ. મદદમાં સાહેબ એવું છે કે જેને મારે પત્ની હારે મારે વાત થતી નથી બરોબર. હા મારા બાળકો હારે મને વાત થતી નથી. હા તો મારે એટલે એ જ મારી તમારી મદદ જોઈએ કે મારા બાળકોને તમે પણ એમાં કોઈ એવું હોય કે ભાઈ હું વિડીયો તમારો વાયરલ થાય તો આગળ હાલું એવું છે બધું. હા તો વાયરસ સાહેબ કરવાનો જ છે એટલે સાહેબ. તમારી મંજૂરી છે ને તો આગળ હાલજે. પછી શું છે? મંજૂરી 100% સાહેબ. હા એટલે તમારી પત્ની, તમારું નામ શું છે આખું? દીપક દેવજીભાઈ વાઘેલા. હા તમારું રહેવાનું ક્યાં, ગામ કયું? મોરબી. મોરબી પ્રોપર? તમારા ઘરના છે એનું નામ શું છે? કિરણબેન કિરણબેન. દીપકભાઈ વાઘેલા. હા એટલે તમારે કેમ તકલીફ શેમાંથી થઈ, ઊભી છેલ્લી શેમાંથી? આ રિહામણે પહેલી વાર ગયા છે કે વારંવાર જાય છે? એ વારંવાર અહીંયા જાય પછી એમના ભાઈ કઈ કરે ઈ. હા એટલે એ બેન ના ફોટા બોટા બધું તમારે નાખવું પડશે હો તમારે વિડીયો વાયરલ કરવામાં. કાંઈ વાંધો નહીં, ફોટા નાખો ને હું સાહેબ તમને શું કહું હા કે હું તમને જે મારા રિપોર્ટના ફોટા નાખું હા અને મારો રિપોર્ટ સાહેબ છે ને મારું પરિવાર મોટું હોય સાહેબ. 22-23 જણાનો પરિવાર છે. હા પરિવાર મતલબ મારા કાકા બાપાના બધા મને હેલ્પ કરે, પણ બધા મને એ કહે કે તું ભાઈ દવાખાને ગયા. હું એમ કે હું દવાખાને જઈશ નહીં. હા કેમ કે મારા બાળકો વિના કે મારી પત્ની વિના હું દવાખાને નહીં ગયા. પણ ભલે મને બહાર ઉભા રહીએ ને તો હા હું જીવી ત્યાં સુધી મારે કોઈ રિપોર્ટ કરવાનો થતો નથી. અને સાહેબે મને એમ કીધું મારો હાર્ટનો રિપોર્ટ કરવાનો બરોબર. હાર્ટની અંદર તમને શું બીમારી એમ. આપણે તમને હાર્ટમાં તમને તો હુમલો આવેલો છે ને? હા તો હુમલો આવી ગયેલો છે તો એનો રિપોર્ટ કરાવી લેવાય. પણ એમાં એવું છે બધું, કેમ કે તમે પછી વાળું લાંબુ મોડું કરો તો હેરાન થાવ વધારે. પણ સાહેબ આ જીવાનું કિના માટે એ મને કીધું. વાત આપણો આવી પરિવાર છે હોય. પણ તમે પરિવાર, આ વસ્તુ એક બીમારી છે ને એ અલગ વસ્તુ છે, સમજી લેજો. પણ હું સાહેબ ને અલગ જીવન જીવવા વાળો. અલગ મતલબ કે હું મારા પરિવાર માટે આટલું મારાથી લાઈફ મારી બરબાદ કરી નાખી. હા મારી લાઈફ આટલી પરિવાર બરબાદ માટે કરી. એલા ભાઈ બરબાદ ન કરો. બરબાદ વસ્તુ તમે ક્યાં કરી હોય? તમારે કોઈ ખાઈ ખોટું કરીને વિયાઈ ગયા હોય, તમારે કોઈ બૂસ મારી દીધું એમાં તમે બરબાદ થઈ જાવ, પણ લૂંટાઈ ના જાવ ના તો બરોબર. નહીં સાહેબ હું તમને એનું કારણ કહું. હા તો તમારા અમારે પરિવાર પાછળ તમે ગમે એટલો ભોગ જો તો ઓછો છે ભાઈ. હા પણ હું તમને એનું કારણ કહું સાહેબ. હા જો અમારે વર્ષની અંદર 2-3 વાર અમારે બહાર આબુ ને એટલે બાજુ ઝારખંડ ને રાજસ્થાન અમારે ફરવાનો પ્રોગ્રામ હોય. હા વર્ષની અંદર 2-3 વાર. હા હું કોઈ દી જીવો નથી. બરોબર. શું લેવા તમારું પરિવાર જો અહીં પડ્યું હોય ને હું જાઉં તો ધૂળ પેરી મારી જવામાં. હા એટલે તમે કેટલા ટાઈમ થી તમારે રિહામણે છે બાયું? 3 મહિના. બરોબર. તમારે મેન પ્રશ્ન બાંધવાનું હેમાં લખ્યો છે એ મને જણાવો એટલે હું તમને કહું હાલો. બાજુનું સાહેબ કાંઈ વાતમાં નથી ને આ લોકોએ મોટું કરી નાખ્યું. પણ હું વાતમાં કાક તો વાત નાની એવી બની છે ને? વાતમાં મેં એને એમ કીધું કે મેં એને 2 સીટી આપી કે બોલા ચાલી થઈ અમારે 2 જણા. મેં કીધું આપણે એને બસ તમે આજ વાત.
તમે સીટિયા ભર્યા એમ? હા સીટિયા ભર્યા બે. સીટિયા ભરવાનું કાંઈક એનો વાંક આવ્યો છે તો એ તમે સીટિયા ભર્યા છે, નકર તો ડાયરેક્ટ સીટિયા કેમ ભરવા મળ્યા છો? ના ના ના, એ તો સાચી વાત છે. એનું કારણ શું સાહેબ, કે જો અમારે પ્રસંગ હતો બરોબર, ત્યાં મારા કાકાજી હારા નો છોકરાનો પ્રસંગ હતો, મેં તમને વેલા વાત કરી. હા તો એ લોકો બધાને મોઢામાં જાંબુ ખવડાયા, હા. જાંબુ મોઢામાં નાખ્યા કોણે? મારા કાકાજી હારાએ. બરોબર. અને હું ઉપરથી બેઠો તો મને ખામમાં નાખ્યું. હા એટલે હું સ્વાભિમાની અભિમાની નથી. હા. એટલે પછી મેં પડતું મૂક્યું અને પછી હું ઘરે આવતો રહ્યો. બરોબર. પછી મેં મારા ઘરનાને ફોન કર્યો, મેં તું જમી લીધું હોય તો ઘરે આવ. હા એટલે હું અહીંયા પેડકમાં જવું વર્ષ શક્તિ, હું એ લોકો મેં તમને વાત કરી ને હમણાં મેં, એટલે એ લોકો ક્યાંય આવતા રહ્યું, હું અહીંયા વર્ષ શક્તિ હું અહીંયા જવું અને મોટી જોબ કરું, ટાઈમમાં પર ડે અપડાઉન કરું. હા પણ હું છું પછી જો નહીં. પછી મેં મારા ઘરનાને વાત કરી. હા મેં કહ્યું આ વસ્તુ માન્ય છે? તો કે એમાં ગયું નામ તેમાં. મેં કહ્યું જો ભાઈ, આપણે બાજુમાં બેઠા હોય તો આપણે મોઢામાં તારા કાકાએ મને જાંબુ નાખ્યું નહીં, તો મેં તને બે, પછી મારો મગજ મેં 2 સીટિયા કર્યા. પછી બરોબર. લપચપ થઈ પછી અમે રાતે હુઈ ગયા. પછી હું સવારે કામ ઉપર નીકળી ગયો સવારે 7 વાગે. હા પછી મારા ઘરના કે એમાં નથી ખાવું. પણ એક જાંબુ તમને તમને મોઢામાં જાંબુ નું ઓલું ન આપ્યું તો તમે સીટિયા ભર્યા તમારી બાઈને, હા તો તમારા બાઈને શું એમ કહેવાનું છે? ટૂંકમાં તમને જમાઈનું માન તમને ન આપ્યું એમ ને? હા, જમાઈ સવો એટલે બસ હું મોટો જમાય એવો. પણ તમે મોટા જમાઈ સવો પણ તમારે ઈ તો એવી રીતના તમે રહેતા હો, તમને એવી રીતે રાખે ભલામણ. તમે આ બાતકૂટ કરતા હો તો તમને એમને થોડા કોઈ એવી રીતે રાખે? પણ હું એવી રીતે ત્યાં એ લોકો પાસે તો એ લોકો જેમ કીધું એમ તો હું અહીંયા આવતો રહ્યો. મારું આખું 20 જણાનું સાહેબ પરિવાર મૂકીને હું અહીંયા આવું, મારું પરિવાર જોતું ત્યારે ને. એટલે 20 જણા લગ્ન હોય ને તો એકલાને તમારે જાવું તો પડે ને, તમારા હાહરિયામાં લગ્ન હોય તો. અને અહીંયા તો અમે 6 પરિવાર ગયા હતા, મારા પત્ની, મારા 2 છોકરા. એ સહપરિવાર તમારું પરિવાર એક જ ગણાય, એ સમજાણું? તમારા કુટુંબી ભાઈઓમાં કોઈક લઈને જાવ ને તો એ બીજા ગણાય. હા તો એ તો અમે તો ગયા જ છે એમ તો. હા એટલે ભાઈ તમે સીટિયા ભરવા મળો બાયું ને, તો પછી બાયું પછી રે ખર્યું પણ એ કઈ એવું. પણ તમારા ઘરમાં ક્યાં બાંધવાનું હોય? તમને કદાચ મોઢામાં જાંબુ ન આપ્યું બરોબર, તો તમારા ઘરમાં ધડ કરવાની જરૂર ક્યાં છે? તમારે બહાર તો હરખાઈ રહેવાય ને. પણ સાહેબ ઈ મારી ભૂલ હે ને. એ લોકોને મેં એગ્રી થયો. પછી અમે 5 જણા અમે તેડવા ગયા એ લોકોને, હા મારી પત્નીને. તો એ લોકો મને અહીંયા લોકો જેમ એમ બધા બોલવા માંડ્યા બરોબર. હા પછી આપણે સમાજમાં મેં અરજી કરી, આપણી ઓફિસે, હા આપણી સમાજની. હા તો એ લોકોએ નોટિસ મોકલી ઓલા લોકોને. હા એ લોકો અહીંયા હાજર થયા નહીં, આયા નહીં. એટલે હું એ લોકોને એ જ કહેવા માંગુ કે તમે એમ કહો કે વકીલ દ્વારા તે આમ તે તેમ, તમે જેમ કહો એમ હું લખવા જો તૈયાર. પેલા મારી વાત સાંભળો. તમે અત્યારે લખાણ કરવા બધું તૈયાર છો? તમારું નામ શું કીધું? દીપક દેવજીભાઈ વાઘેલા. દીપકભાઈ. અત્યારે તમે આપણે દલિત સમાજ ને? હા દલિત. અત્યારે તમે બધું લખાણ કરવા તૈયાર છો, તમે બાપા દાદા કરવા તૈયાર છો, તમે પગે લાગવા તૈયાર છો, તો એ તમે જાળવી જાવ તો તમને શું વાંધો હતો? હવે એક જાંબુ તમને મોઢામાં તમને ન દીધું, એમાં તમે આખો આ જંગ ખોદીને આખું તમે બધું વીખી નાખ્યું, તો આ તમારે કરવાની શું જરૂર હતી? પણ સાહેબ ભૂલ આ થઈ ભૂલ ગઈ. ભલે ભૂલ થઈ ગઈ, પણ આ બધી ભૂલ તમારી. તમે એમ જો કે તમારા બાયુ માણસ ઘણી વાર રિહામણે જાય, તો ઘણી વાર રિહામણે જવાનું કારણ બધા આવા નોર્મલ બનતા હોય છે ને, હું એમ કહું. નોર્મલ હું આમ કામે નીકળી જાવ, લવાચા ભાઈ નો જાય અહીંયા. એટલે વસ્તુ એમ છે કે નોર્મલ બાબતમાં તમે આખો તમે માળો શું કામ વીખો? એમ કહું નાની નાની વાતો જાતે લેટકો કરી દેવાની, મગજમાં નહીં લેવાની. તમે કદાચ તમે ઉભેર તમને કાઢી મેકાતા ત્યાં લગન માંથી કાઢી મૂક્યા હોય ને તો તમને કહેવાય તમારું અપમાન કર્યું હતું કે ભાઈ હાલો તમે આમ વ્યાજ આવ કે બીજી કઈ તમને ગેરવર્તન અપમાન કર્યું હોય ને તો તમારે ઠપકો દેવાય કે ભાઈ તમારા માવતર મને આવી રીતે કરે છે, આપણે ત્યાં નથી જવું, એમ આપણે આપણું રેડી રાખવાનું છે, એવી રીતે તમારે કરાય. સમજાણું? એને ખાલી મીઠો ઠપકો દે, બાકી એમાં એનો દોષ ન હોય. એના માવતર જે કરતા હોય ને એમાં તમારી પત્નીનો દોષ ન હોય. તમારી પત્નીને તમારે હરકો હાલતો હોય તો તમારે હરકો હાકી લેવાય. એના માવતર તમને ખાવા કદાચ ન બોલાવે ને તોય તમારે એનો દોષ ન દેવાય. હા પણ તો એ મારે અત્યારે મારે સાહેબ હું બીમાર એનું મારે કરવાનું હોય સાહેબ. મારી પત્નીને મેસેજ તમે મોકલો. પત્નીને મેસેજ મોકલી દે. પત્નીને ચાલો તમારું નામ બોલો આખું. દીપક દેવજીભાઈ વાઘેલા. દીપકભાઈ દેવજીભાઈ વાઘેલા. હા હા. ગામ કયું? ગામ મોરબી. મોરબી. પ્રોપર મોરબી? હા. તાલુકો કયો લાગે? મોરબી. જિલ્લો? મોરબી. બધું મોરબીમાં જ આવી ગયું? મોરબી સાહેબ. બરોબર. હાલો હવે તમારા દીકરાનું નામ દીકરા કેટલા છે? દીકરા 2. શું નામ છે? મોટાનું નામ ધાર્મિક. ધાર્મિક. નાના દીકરાનું નામ? પ્રિન્સ. પ્રિન્સ. હા. હા. કેટલી ઉંમરના 2 દીકરા છે?
મોટો દીકરો 14 વર્ષનો હોય. નાનો દીકરો 3 વર્ષનો. મોટો દીકરો કેટલું ભણે છે? 5મું. 5મું. નાનો નાનો તો પેલો. કેજીમાં. હા, હવે તમારા આ જે બેન નું નામ શું છે, તમારા ઘરવાળાનું નામ? કિરણબેન. કિરણબેન. હા. કિરણબેન હું ત્યાં કામ મજૂરી ધંધે જાય છે કે ઘરે કામ કરે? જઈએ કડિયા કામમાં જઈએ. મજૂરીએ? મજૂરી. હા. કિરણબેન આખું નામ બોલો. કિરણબેન દીપકભાઈ વાઘેલા. એના બાપુજીનું નામ? એને બાપુજીનું નામ મયુરભાઈ. મયુરભાઈ. તમે લવ મેરેજ કર્યા હતા કે લગ્ન કરીને જાન લઈને જતા? લગ્ન કર્યા છે. નાત રિવાજે. તમારી ઉપર ફરિયાદ છે ને આપેલી છે કિરણબેને? ફરિયાદ છે ને આપેલી છે તમારી ઉપર અત્યારે? ફરિયાદ તો કઈ નથી આપેલી હતા ને. તમે કયો છો ને કે મને પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા? એ તો વેલાનું સાહેબ 2 વર્ષ પેલાની વાત છે. હા, એટલે કિરણ બધું પતી ગયું. એ બધું પતી ગયું હોય. તમારે ટૂંકમાં સમાધાન કરવું છે ને અત્યારે? હા, સમાધાન એટલે મારે કેટલા ટાઈમ થી રિહામણે છે? 3 મહિના. 3 મહિનાથી રિહામણે. હાલો, થઈ ગયું રિહામણે. હવે તમારા આજે કિરણબેન છે ને એનો નંબર આપો. એનો ફોન તો બંધ છે. એના પપ્પાનો નંબર તમને આપો. મયુરભાઈ નો? હા, મયુરભાઈ. હા, બોલો નંબર. 9099. હાલો, મયુરભાઈ બોલો. હા મયુરભાઈ, હું સાગરભાઈ રાઠોડ બોલું છું મહુવાથી. બોલો ને. ઓળખાણ પડે છે? ખાન તો નથી પડતી. સામાજિક કાર્યકર સાગરભાઈ રાઠોડ બોલું મહુવાથી. બોલો ને. હવે આપણે તમારી દીકરી કિરણબેન છે, હા ઈ હાલ રિહામણે છે. હા તમે મયુરભાઈ પોતે જ બોલો છો? હા, પોતે જ બોલું. બોલો ને. એટલે હવે એમાં એમ છે કે હવે એ ભાઈ આપણે દીપકભાઈ દેવજીભાઈ વાઘેલા છે કે નહીં, હા એનો ફોન મારામાં આવ્યો હતો. એટલે એને કાંઈક સમાધાન બાબત ફોન કર્યો તો મને કે તમારી દીકરી રિહામણે છે ને કાંઈક ઝઘડો કરીને બાજે ધડ થતી ને હવે એ ભાઈ એમ કહે છે કે સમાધાન છે. તો હવે તમારે શું કહેવાનું છે, કઈ રીતનું છે? પણ સમાધાન તો હવે તમે કાર્ય કરશો એ વાત તમારી હાવ સાચી. પણ અમે તો એને આવી ફેરે 5-6 દાન મોકલીને 5-6 દાન આવું કર્યું. બરોબર. ત્યારે એ સમાજ ને લઈ આવતો તેના કાકા બાપા ને તોય અમે મોકલી દેતા. તો હવે તો કેવું કરું કે કાયમ છોકરીને મન ફાવે એમ બોલવું, મારવું, દારૂ પીવો. તો હવે એથી કેટલું હું સહન કરું, તમે કયો જઈ. જવા એમાં શું છે, મારી વાત સાંભળો. વસ્તુ શું છે કે હવે મને તો ઈ ભાઈ કીધું એટલું મને યાદ હોય. તમારી યાર શું ઘટના થઈ તમારે કેવી પડે? હા, પછી તો આ તમે મારી છોડી એને જ વાત કરી લ્યો ને. આપો ને, આપણને કિરણબેન ને જ આપો ને. હેલો. હા, બોલો બેન. હા, બોલો. એ તમને એને શું કીધું તમને? એમાં એમ છે બેન કે હવે ઈ કાંક 3 મહિનાથી તમે રિહામણે છો. તમારા 2 દીકરા છે. હા, દીકરા છે. હા, એટલે તમારા 2 દીકરા છે, એક ધાર્મિક છે ને એક નામ પ્રિન્સ છે, એવું નામ છે ને. હા. એક 8 વર્ષનો દીકરો ને એક 5 વર્ષનો દીકરો, બે ના નામે લખાવેલા છે. અને આ ભાઈ મોરબીના છે, દીપકભાઈ તમારા ઘરવાળા. હા. દીપકભાઈ દેવજીભાઈ વાઘેલા. હવે તમારું નામ કિરણબેન છે ને તમે આવું બધું અમારી પાસે લખાણ આવ્યું છે, એટલે તમે હવે શું કહો છો બેન? સમાધાન માટે અમે ફોન કર્યો છે. સમાધાન તો મારે એની હારે કેમ કરવું? તમને એને તકલીફ ઘરને એમ કહે કે શું કહે વૈઠેલ છો, મારો ઘરવાળો એમ કહે કે તારે ભાયડા છે, તારે ભાયડા વેટિંગ માં છે. તો મારે તો સબૂતી તો મારે જોઈ ને પેલા. જો બેન, ઈ શંકાને સમાધાન નથી. તો કોઈ વસ્તુ આપણે વ્યામ નાખશું માથે તો કોઈ દી નો હાલે. આ તો ઈ તો વાત છે ને. તો એને મારી ઉપર વેમ મુકાતો નથી, બરોબર. જો મારી મમ્મી હારે નો બોલી શકું, મારી બેન હારે નો બોલી શકું, તો એમ કે તાર મ્યા ચડાવે, તાર બેન ચડાવે. હા, મારી બેન ને ફોન નો કરી શકું, મારી બેન ના ઘરે નો જવાય. એને મને કીધું કે કાકા અહીંયા ઓલામાં લગ્નમાં જતા હતા તમારા કાકાજી હારામાં. અહીંયા લગ્ન માં એમ જ કર્યું. લગ્ન માં મને 5 મિનિટ નથી બેવા દીધી ને ત્યાં તમારે આવવું હોય તો આવજો. અહીંયા 5 જણા હે ને સાબુતીમાં હતા. ઈ તો બેન તમે મને ભાઈ ની વાત ઉપરથી એવું લાગ્યું કે ભાઈ થોડાક વ્યાયામ નાખતા હોય એવું લાગ્યું ખરું વાત ઉપર. કેમ કીધું ને કે ભાઈ ઓલા ગુલાબ જાંબુ માંથી બાંધવાનું થયું ને તમારે, એમાંથી કાંઈક સોંટિયા ભર્યા તમને ને એવું બધું કે છે. તો એમ નહીં તો એવું એને ન હોય ને, પણ એવું કરાય નહીં ને. કરાય નહીં ને. તો મેં એને કીધું તમારો માળો કેમ વેખવો જોઈએ તમારે? એના હગા વાલા હોય તો એને જ ખવડાવે ને, વેવાય વેલાવને. અમે તો ઘરના કહેવાય દીકરી જમાય તો. બેન ઈ ખવડાવે કે ન ખવડાવે સાઈડ ની વાત થઈ ગઈ. તમારો માળો કેમ વેખવો જોઈએ? તમે કોક ને ત્યાં જાવ તમે બાંધો એ ભેગું થોડું થાય. એને મને આખી રાત મારી, એટલે શું મારે એની માર ખાવી? મરાય નહીં બેન. તો ફરિયાદ થઈ જાય, હેરાન થઈ જાય.
હા એમ આ તો હું હારી હોઉં, ફરિયાદ મેં નથી કરી એના સામે, નકર હું તરત ને તરત કરું ને તો મારા હાથમાં મારા હેને પગમાં હાથરમાં ચીટિયા ભરેલા, મારેલી, મને ગાલ મારા હોજાઈ ગયેલા, હા મારા છોકરા બે રોવે રાતના, મારા નાનકડા પણ બેન છોકરાને તો તાવ આવી ગયો તો, તાવના એને મેં 500 રૂપિયા રાખ્યા હતા ને તો એને દારૂ લઈને પીધો, એને એમ ન થયું કે મારી બાયડી હમણાં દવાખાને લઈ જશે મારા છોકરાને, હું વાપરી ક્યાં જાવું. બેન ઈ એક દારૂ પીવે છે ને ઈ વાત ખોટી છે, આપણે એને કહી દઈએ. હવે ઈ એમ કહે કે તમે ચો એમ કરવા તૈયાર છો તો હું પગે લાગુ, તમે કહો તો એમ જ કહે મારા પપ્પાએ મને એમ કરી તો 3 થી 4 વાર મોકલી. એના છોકરાને આમ ખાધા તોય દારૂ પીએ છે, એમ છોકરા અહીંયા આવે ને અત્યારે મને એમ કીધું, મારી વાત સાંભળો બેન, એને મને શું કીધું કે ભાઈ દારૂ છે ને હું પેલા પીતો, અત્યારે નથી પીતો, મને એવું કીધું છે. હા એવું જ કીધું, હા ઈ તો એમ જ કહી, હા તમને એમ કહે છે, અહીંયા આવે તો એમ કહે છે, પાછા 8-10 દી અમારે નહીં તો થાય હું હોય એટલે પીવા મળશે, પછી એમ કહે છે તાર બાપ નો પીવું હું. અમારે શું હોય બેન, અમારે તો કાયદાકીય મેટર ની અંદર છે ને તમારું સમાધાન કરવાનું થયું હોય તો અમે લેખિતમાં કરાવી, પછી દારૂ બારૂ પીવે ને. તમે ઈ કયો ઈ સાચી વાત છે, પણ પછી મારી કોણ જવાબદારી લઈ. અમે કાયદાકીય મેટર ની અંદર તમારું લેખિતમાં સમાધાન કરવાની જવાબદારી હું લઉં તો બેન. એમ કાઈ નથી હાલતું, પછી ઈ તો છૂટી જાય, ઈ તો કહે છે તમારે, ઈ તો વાત તો પછી ખોટું બોલે એટલું ને કે તમને હાર્ટ એટેક આવી ગયેલું છે, હુમલો આવેલો છે એમ કે છે. અહીં હુમલામાં ઈ જ કે મારા કાકાના છોકરાના લગ્ન હતા, અમે હવારમાં તેને ઘરે બેહાડ્યો હતો, હવારમાં ફોન આવ્યો કે રાજકોટ દાખલ કર્યા, અમે ઈ ની પગે રાજકોટ પહોંચ્યા, હજી અમે પાછા ન આવ્યા તો અમારે વાહી પાછા આવ્યા. પણ એમને એનો હુમલો આવેલો છે એને કઈ ઈ હુમલો આવેલો ઈ અમને નથી ખબર, ઈ હવે કહે છે કે અમને હુમલો આવી ગયો છે. બરોબર, હા એને હુમલો આવેલો છે ને, ડોક્ટર કઈક રિપોર્ટ કરાવવાનું કીધું કે મારા છોકરા આવે પછી મારે રિપોર્ટ કરાવો એમ કે. હવે ઈ છોકરો એમ નહીં, હવે 13 વર્ષનો છોકરો અહીંયા અમદાવાદ અહીંયા રહી દવાખાનામાં. ઈ તો નો જ રહે ને, તમે હારે જાવ બધા તો થાય એમ. એમ નહીં, એ તો એને મા બાપ પાછા એમ કહે કે તમે મોકલતા નથી, અમે તો છોકરાને છૂટ જ દઈ છીએ, જ્યાં ભાઈ તાર પપ્પા છે. વાત હાજી છે બેન, તમે આખી વાત સમજો, પણ હવે અત્યારે એ બધું રાગે આવી ગયું છે ને, અત્યારે એ પગે લાગે છે, તમે શું કહો છો? એમ નહીં, મારું લોહી પીવે છે બરોબર, પગે લાગે, મારે તો 3 મહિના થયા, મારી જેઠાણી છે ને 5 વર્ષથી બેઠી છે, મારી જેઠને કેટલી 4 ને 5 નસું બંધ છે. હા એની છોકરી તો હમણાં શું કહેવાય થઈ ગઈ 16 વર્ષની 17 વર્ષની, તો એને કાં કોઈ અહીંયા નથી કેવા જાતું. એવું નહીં બેન, અમારી પાસે તો અમારે બધાને કહેવાનું હોય, અમારે તો શું છે તમારું સારું કરવા બેઠા હોય, અમારે કઈ તમારું નબળું ન કરવાનું હોય. હારું તો મારે કરવું છે, પણ એને સુધારવા તો જોઈએ ને મારે. પણ હવે લેખિતમાં તમને સમાધાન, હું લેખિતમાં આવીને તમારું સમાધાન કરી દઉં તો બેન, તો તમે કયો તમારી શરતો પૂરી કરી દઈ તો તમારે શું કયો છો તમે? એ બધી શરત તમને કહે છે, બધું આ જ કહે છે બેન. લખાણ વસ્તુ એ અલગ છે અને મોઢાની વાતો અલગ છે. ઈ જ કહે છે, પાછું મારું તો માંગ્યું, હું તો એની બાયડી હોઉં, હાલો હું તો જાતું કરી દઉં, મારી મમ્મી ને ઠેક કઈક તાર માએ ભાઈડા કર્યા છે, ઓલો એનું એવું કેવું ન કહેવાય, ઈ વસ્તુ છે ને વ્યામ નાખશો ને. હા એમ, હું તો મારું તો હું જાતું કરી દઉં કે મારું તો હાલો ભલે બોલે, હું તો એની બાયડી છું. બેન ગમે વસ્તુ જો વ્યામ છે ને, વ્યામ ના ક્યાંય ઓહડ ન હોય, વ્યામ નાખે ને ઈ ઘર કોઈ દી ક્યાંય હાલે નહીં. હા તો ઈ જ મને નથી ગમતું, બરોબર, જો તૈયાર થઈને જાય કોઈને ન ગમે બેન, તમને હું અહીંયા સુધી કહી દીધું તું મને કે તારો બાપ તને જજ છે કે આ શબ્દ એને કઢાય. એવું તો બેન હવે કઈક રીહ માં આવીને કઈ કર્યું પણ એવું ન કહેવાય. કેવાય તો બસ, તો ભાઈ મારે આની હારે જિંદગી કેમ જાય, મારે શું એના ખરાબ શબ્દ સાંભળવા. પણ તમે અહીંયા તમારા માવતર અહીંયા અત્યારે મજૂરી એમને તમે કેટલા વર્ષથી તમે કેટલા વર્ષ થયા લગ્ન છે તમારે એને? આ 15 વર્ષ થયા. હા તો હવે પછી તમે કઈ આ ભાઈ એક ઘઉંમાં બે ભાવ થોડા કરાય બેન, થોડું ઘણું એડજસ્ટ કરીને તમારા છોકરા એમ નહીં, એક બે ઈ તો અમને ખબર પડે છે નો થાય, બરોબર, મારે એને રહેવું જ નથી, કારણ કે જો એના હિસાબે મારો છોકરો ખરાબ થાય છે, બરોબર, ઈ બોલતા શીખે પછી કાલ સવારે. ઈ તો માવતર ને અસર છોકરા માટે પડવાની જ છે ને બેન. હા એમ, કેમ કે જેવા સંસ્કારી બધા એની માટે પડવાના. પણ હવે હું તમને એમ કહું, તમે લેખિતમાં તમારું સમાધાન કરાવી દો તો તમે એકબીજા એગ્રી થાવ ખરા. નથી કરાવું એની હારે સમાધાન. મિત્રો, તમને જો વિડીયો પસંદ આવે તો અમારા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો એન્ડ તમારો મંતવ્ય કોમેન્ટમાં જણાવો.